લાઠીમાં ચૂંટણી પ્રચારના આખરી સમયમાં ભાજપ કોંગ્રેસ સામને સામને થઈ હતી। પ્રતાપ દુધાતે ચલાડામાં કોંગ્રેસ સામે બનેલી ઘટનાનો બદલો લીધો હતો। શું હતી સમગ્ર ઘટના જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। લાઠીમાં ચૂંટણી પ્રચારના આખરી સમયમાં ભાજપ કોંગ્રેસ સામને સામને જોવા મળ્યો હતો। પ્રતાપ દુધાતે ચલાડામાં જે ઘટના બની હતી, જેમાં કોંગ્રેસ સામે આ ઘટના બની હતી, તેનો બદલો લીધો હતો। ભાજપ મધ્યસ્થ કાર્યાલયે પહોંચતા કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત લાલઘૂમ થઈ ગયા હતા। પ્રતાપ દુધાત અને પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમ્મર ભાજપના કાર્યાલય પાસે કોંગ્રેસના નારા લગાવી રોષ વ્યક્ત કર્યો હતો। બંને પક્ષોના નેતાઓએ પ્રચારમાં જોડાઈ લાઠી શહેરમાં રોડ શો પણ કર્યો હતો। ભાજપના લાઠી ધારાસભ્ય જનક તળાવિયા સહિતના નેતાઓ આ પ્રચારના રોડ શોમાં જોડાયા હતા। ભાજપ સામે આકરું વલણ અપનાવતા વીરજી ઠુમ્મર અને પ્રતાપ દુધાતે શું બળાપો ઠાલવ્યો, સાંભળીએ। વેપારીઓને મળવા માટે અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ, પૂર્વ ધારાસભ્ય ઠાકરજીભાઈ, જેનીબેન સહિત અમારા 24 ઉમેદવારો આજે વેપારીઓને મળ્યા। વેપારીઓનો ઉત્સાહ જોતા કોંગ્રેસ આ વખતે જીતી રહી છે। ભાજપની ભ્રષ્ટ નીતિઓથી તંગ આવી ગયેલી પ્રજા કવિ કલાપીની ભૂમિ ફરી વખત કોંગ્રેસને બેસાડી રહી છે। ત્યારે કોંગ્રેસ તરફથી આપેલા વચનોને પૂર્ણ કરવા માટે ગટરમાં અને પીવાના પાણીમાં અને દિન પ્રતિદિન થતા વેરાના વધારાને દૂર કરવા માટે કોંગ્રેસ કટિબદ્ધ છે। આજે એકનો એક રસ્તો 3 વખત બને છે અને એ ભ્રષ્ટ નીતિઓ ભારતીય જનતા પાર્ટીના સભ્યો અપનાવી રહ્યા છે। તેમાંથી લાઠીને છોડાવવાનું કામ કોંગ્રેસે કરવાનું છે। 24 ચૂંટણીના ઉમેદવાર છે, એકે એક ઉમેદવારની સાથે રહી શકે એવો ઉમેદવાર છે। એ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે લાઠીની પ્રજા પણ આજે થનગની રહી છે। ત્યારે મને પૂરો વિશ્વાસ છે આ વિસ્તારના પૂર્વ સાંસદ તરીકે, પૂર્વ ધારાસભ્ય તરીકે, ઠાકરજીભાઈ પણ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, પ્રવીણભાઈએ જે કરેલી અમારી GPCC તરફથી મહેનત, પ્રતાપભાઈ દુધાત અને જેનીબેને કરેલી મહેનત આ વખતે કમલને બુરજાવી અને કોંગ્રેસને જીતાડવાની છે। રાહુલ ગાંધીને મજબૂત કરવા માટે, કોંગ્રેસને મજબૂત કરવા માટે અમારું જોમ એક વખત ફરી વખત લાવવા માટે લાઠી કટિબદ્ધ છે, એનો અમને ગર્વ છે। લાઠીના જનતાએ મન બનાવી લીધું છે। જે પ્રમાણે વેપારીઓને આજે મળવા નીકળ્યા છે એ પ્રમાણે 100% કોંગ્રેસનું અહીંયા બોર્ડ બનવા જઈ રહ્યું છે। ભ્રષ્ટાચારથી ખદબદતું નગરપાલિકા એટલે કે લાઠી ખૂબ જ એક રોડ 4 વાર બને અને ભારતીય જનતા પાર્ટીના લોકો એ રોડ બનાવે અને રોડ બનાવીને એમાંથી પૈસા કટકટાવે, બ્લોકો પોતાની ફેક્ટરીઓમાંથી આવે, ઘણા મુદ્દાઓ ઉપર વાત થઈ શકે। ત્યારે આ છેલ્લા રોડ શોની અંદર ખૂબ જ પ્રતિસાદ લોકોનો મળ્યો છે અને લોકોએ મન બનાવી લીધું છે કે કોંગ્રેસ તરફે મતદાન કરશે। ગઈકાલે ચલાળાની અંદર જે રીતે વિવાદ ઉભો થયો, ભારતીય જનતા પાર્ટીની જે વાતો છે શિષ્ટાચારની, સંસ્કારની, આજે પણ અહીંયા નીકળ્યા ત્યારે એના કાર્યકરોથી લઈને એની ઓફિસમાં બેઠેલા લોકો, ગઈકાલે પણ જ્યારે ચલાલામાં નીકળ્યા ત્યારે એના કાર્યકરને એના લોકો, હાર પાછળ ન થતી એવું સામું દેખાઈ રહ્યું છે। સંસ્કાર અને સંસ્કૃતિની વાતો કરનાર, દાઉદને પણ વટલાવે એવા લોકોને ટિકિટો આપીને આ જિલ્લામાં બેઠા છે। ત્યારે આ જિલ્લો આવા અસામાજિક તત્વોને ક્યારેય સ્વીકારે નહીં અને લોકોને ભયભીત કરવાનું જે ચલાલામાં એ લોકો કામ કરી રહ્યા હતા એને જવાબ આપવો એ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે। અને ફરી વખત મીડિયા મારફત કહું છું કે લોકશાહી, લોકતંત્ર મારફત મત માગો, મેળવો, અપીલ કરો અને પ્રેમ અને ભાઈચારાથી ઇલેક્શનો લડો। બાકી ભારતીય જનતા પાર્ટીના પાવરમાં કોઈ દબાવવાનો પ્રયત્ન કરશે તો અમે એ જ કોંગ્રેસી છીએ, અંગ્રેજો સામે લડ્યા હતા। આ છૂટકની તો વાતો પણ ના કરવાની હોય। ત્યારે લડાયક મિજાજથી ઇલેક્શનનું રિઝલ્ટ કંઈ પણ આવે, પણ ચલાલાના જે અસામાજિક તત્વોએ જે પ્રમાણનું અમારા કોંગ્રેસના કાર્યકર્તાનું અપમાન કરવાનો પ્રયત્ન કર્યો છે, આ લાંબા ગાળાની લડાઈ છે। મેં કાલે ખુલ્લી ચેલેન્જ આપી છે અને એને આવતો જવાબ, કારણ કે ખોટા ધંધા અસામાજિક તત્વોને કરવા, પ્રતાપ દુધાતને કોઈ ખોટા ધંધા નથી કરવા, માટે એનો જવાબ હું મારી રીતે આપીશ। પ્રતાપ દુધાત અને જેનીબેન સહિતનાઓએ કરેલી મહેનત કમળને મુરઝાવી કોંગ્રેસે જીતાડશે એવો આશાવાદ વીરજીભાઈએ વ્યક્ત કર્યો હતો। જ્યારે પ્રતાપ દુધાતે ચલાળા અંગે પ્રશ્નો પૂછાતા ભાજપના લોકોને દાઉદ સાથે સરખાવી તેમની ઝાટકણી કાઢી હતી અને ભાજપના ગુંડાઓને હું મારી રીતે જવાબ આપીશ એવું કહીને આ મામલાને જાણે વધુ લંબાવવાનું હોય તેવું વલણ દેખાડ્યું હતું। આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।